નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો અને સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા છો. મિત્રો, અત્યારે રિઝનિંગની અંદર આપણને ઘણા બધા પેટર્નના પ્રશ્નો મળ્યા છે. એમાંથી આ લોકો ત્રણ ચાર પ્રશ્ન એક જ પેટર્નમાંથી, જેમ કે તમારી સામે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બરાબર આ એક નવી પેટર્ન લઈ આવ્યા છે. એના અંદર શું કરશે કે ભાઈ આ લોકો તમને આવું એક જોડકું આપી દે. પહેલાં બબેનું આપતા, બરાબર છે, અને હવે ત્રણનું જોડકું આપી અને પછી તમને કહે છે કે ભાઈ નીચેનામાંથી સમાન સંબંધ દર્શાવે તેવું વિકલ્પ જે છે એ પસંદ કરો. તો હવે આના અંદર તમારે શું કરવું પડશે કે આ ટાઈપના પ્રશ્નની અંદર તમારે એક તો આ અંદર કયો સંબંધ છે, કઈ લોજિક લગાડ્યું છે, એને તમારે ફોલો કરવું પડે, શોધવું પડે. અને એ ટાઈપનું આપેલા 4 ઓપ્શન જે છે એમાંથી એવું કઈ રીતનું બને છે, એ કઈ પેટર્નથી એ જ રીતનું જોડકું છે એને શોધવું પડશે. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે આ પ્રશ્નની અંદર આપણે કયું લોજિક લગાડી શકીએ છીએ. ઘણી વખત છે ને આવી પેટર્નની અંદર એવું પણ થતું હોય છે મિત્રો કે આ બેનો સરવાળો કરો ને, બરાબર છે, અને એવું પછી કોઈ ત્રીજું છે એનો ઉમેરો થતો હોય, અથવા તો બે સંખ્યાઓના સરવાળા કરી અને એ આમાં ઉમેરવાથી ત્રીજું પદ બનતું હોય, અથવા તો આ બે જે છે એને સરવાળો બાદબાકી કરીને, એટલે આમાં 4-5 પેટર્ન જે છે એ ફોલો થતી હોય છે. હવે આની અંદર હું વાત કરું ને તો આ આપેલા પ્રશ્ન માટે શું ફોલો થાય છે તો કે જુઓ, પહેલાં આપણે આ બેનો સરવાળો કરીએ તો થોડુંક આપણને આઈડિયા આવશે, બરાબર છે, કે ભાઈ 9 ને 7 કેટલા થશે તો કે ભાઈ 16 થશે. ઓકે, 16યો છગડો વધી હું કરું છું 1. હવે 2 ને 1 3 ને 1 વધી 4, એટલે આ શું બન્યું તો કે 46 થાય છે. હવે એ 46ને જોઈને તમને અહીંયા કંઈ એવું લાગે છે કે 46 ને 23 બની શકે એવું કંઈ? તો કે હા, હું એવું કરી શકું છું. આ 46ના અડધા કરું ને તો એ 23 બને છે. ઓકે, તો હવે ઓપ્શનની અંદરથી પણ તમારે એવું જ કંઈક લોજિક શોધવું પડશે કે જે આ પેટર્નને ફોલો કરતી હોય. તો જુઓ, મેં તમને ઓપ્શન મુજબ કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ જો પહેલું પદ જે છે એનો આપણે સરવાળો કરીએ તો 70 બને અને અહીંયા 18 છે. એનો મતલબ કે ભાઈ ઉપર મુજબની પેટર્ન ફોલો થતી નથી. ઓકે, પછી અહીંયા જોઈએ કે આ બંનેનો સરવાળો જે છે ને એ 88 એટલે 88 થાય છે અને એની બાજુમાં 44 આપી દીધા છે. એનો મતલબ એ થયો કે આપેલી બંને સંખ્યાઓનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાથી આપણને ત્રીજું પદ મળે છે. સરસ મજાની પેટર્ન હતી ને મિત્રો. તમે વિડીયોને અચૂકથી લાઇક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડો કે ભાઈ તૈયારી કરી રહ્યા છે તો એમને પણ ખબર પડે કે આ લોકો અત્યારે રિઝનિંગમાં ક્યાં પૂછી રહ્યા છે, શું પૂછી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો તમને બેઠક વ્યવસ્થાની એટલે કે સિટિંગ એરેન્જમેન્ટમાંથી ડેઇલીના 4 કે 5 પ્રશ્ન પૂછે છે. જેમાંનો મેં એક દાખલો લીધો છે, થોડોક સરળ લીધો છે કે આપણે સમજી શકીએ, બરાબર છે. તો પ્રશ્નને વાંચીએ. શું કહે છે કે ભાઈ કોઈ એક પંક્તિમાં અરુણ છે એ ડાબી બાજુથી 7મા સ્થાને બેઠો છે, જ્યારે દીસુ છે એ જમણી બાજુથી 10મા સ્થાન પર બેઠી છે. જો તેમની વચ્ચે કુલ 6 બાળકો બેઠેલા હોય તો પંક્તિમાં વધુમાં વધુ કેટલા લોકો બેઠા છે? ઓકે, તો આ પ્રશ્ન એકદમ સહેલો છે, પણ એ તમને આમાં થોડુંક એવું કરશે કે ભાઈ જો આ દીસુ છે એ પોતાનું સ્થાન બદલી અને એ અહીંયા જતી રહે, અરુણ છે એ પોતાનું સ્થાન બદલીને અહીંયા જતું રહે, પછી કેટલા વ્યક્તિઓ થાય? તો એ થોડુંક ચટપટું કરવા માટે એવું કરી શકે છે. તો પહેલાં તો આપણે સીધી વાત જે છે ને એને સમજીએ કે જો આ પંક્તિ છે અને એમાં શું કહે છે અરુણ ડાબી બાજુથી, એટલે આને આપણે લેફ્ટ કહીએ, આને આપણે રાઈટ કહીએ, તો આ લેફ્ટથી રાઈટ આ રીતે જશે. હવે એમાં શું કહે છે અરુણ ડાબી બાજુથી 7મા, એટલે કે ભાઈ અરુણ છે એ આ 7મા ક્રમે છે. ઓકે, અને પછી શું કહે છે કે ભાઈ દીસુ છે એ જમણી બાજુથી 10મા, એટલે કે દીસુ અહીંયાથી લઈ અને એ 10મા સ્થાને છે. હવે એ બેની વચ્ચે પાછા એમ કહે છે કે 6 બાળકો છે, એટલે જુઓ અહીંથી આપણે કરીએ તો 1 થી 7 તો અહીંયા બેસી ગયા અને આ જે છે 10 અહીંયા બેઠા, એટલે 17 તો ઓલરેડી વ્યક્તિઓ બેઠા અને વચમાં કહે છે કે 6 જણા, બરાબર છે, એટલે 17 ને 6 કરીએ તો 23 જણા છે. આવા રોજના એ લોકો 4 કે 5 પ્રશ્ન સિટિંગ એરેન્જમેન્ટના નાના મોટા પૂછે છે. તો તમને આ તૈયારી કરતા જજો, આવા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ અચૂક કરતા રહેજો મિત્રો. નેક્સ્ટની વાત કરું તો આ જે અત્યારે તમારી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આવા રોજના 4 થી 6 પ્રશ્ન. ઓકે, એટલે કે સિરીઝ જે છે બરાબર આલ્ફાબેટિક અને ન્યુમરિકલ આવી સિરીઝના 4 6 પ્રશ્ન તમને બતાવી રહ્યા છે અથવા તો પૂછી રહ્યા છે. તો તમારી ફરજ આવે છે કે આને આપણે ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરીને જઈએ. તો આના માટે પ્રેક્ટિસ તમે કરો જી કે ભાઈ IFT છે, પછી LIW છે, આ આખા જોડકાનું રિલેશન છે ને એ આમની જોડે છે. ઓકે, એવું જ એને પછી પૂછ્યું કે એનું રિલેશન પાછું આની જોડે છે. તો હવે અહીંયા જે પદ આવે છે એ તમારે આપેલા 4 ઓપ્શનમાંથી શોધીને એમને આન્સર કરવાનો છે. હવે જુઓ, આની પ્રેક્ટિસ નહીં કરો ને તો પરીક્ષામાં તમારો સમય બગડશે મિત્રો, બીજું કશું નથી. એટલે તમે પ્રેક્ટિસ કરો જી, બરાબર, ટ્રાય કરો કે આ દાખલાને તમે કેવી રીતે કરી શકો છો, કોશિશ તો કરો, એટલે તમારાથી પણ થશે ને અહીંયા થશે તો ત્યાં તો 100% થવાનું જ છે મિત્રો.
આશા રાખું છું આપે પ્રેક્ટિસ કરી હશે, સમજવાનો પ્રયત્ન પણ કર્યો હશે. જો જવાબ મેં નીચે આપેલો છે, બરાબર, કે આણે આ લોકોએ શું કર્યું છે કે જો તમે ABCD બોલશો ને, બરાબર છે, ABCD, EFGHI પછી શું આવે તો કે J, K અને L, એટલે કે ભાઈ આઈથી +3 કર્યું છે, બરાબર છે. એવી જ રીતે તમે Fથી +3 કરો તો I બને છે, બરાબર છે. એવી જ રીતે T, બરાબર છે, ST, પછી U, V અને W, ઓકે, એટલે કે આ જે છે એ પણ +3 છે. એનો મતલબ કે ભાઈ અહીંયા પહેલાં પદમાં +3 કરતાં બીજું પદ મળે છે, એવી રીતે અહીંયા મળેલું છે, તો હવે અહીંયા પણ તમારે આને +3 કરવાના રહેશે, બરાબર છે. તો એ રીતે તમે +3 કરશો એટલે કે જો P પછી શું આવે તો કે Q, R અને S, એટલે S વાળું એક ઓપ્શન આ છે, એક ઓપ્શન આ છે, બરાબર. એટલે એસથી શરૂ થશો, આ બે ઓપ્શનો જે છે એ હટી જાય છે. એ રીતે તમે કરી શકો છો અને એનો રાઈટ આન્સર છે S, K અને F. મિત્રો તમારે પણ જો આવું પ્રેક્ટિસ કરવા માટે પેપર સેટ જોઈતા હોય, આવતી પરીક્ષા ગ્રુપ ડીની અંદર વિજ્ઞાનનું મટીરિયલ જોતું હોય તો આપ મારી જોડેથી મંગાવી શકો છો. મારો કોન્ટેક નંબર છે 9157688058 પર આપ મારી સાથે વોટ્સઅપ કરી અને વધારે વાત કે વિગત મેળવી શકો છો. ત્યારબાદ આ ટાઈપનું પાછું જો પ્રશ્ન જે છે એ પણ જોવા મળી રહ્યા છે મિત્રો, અને આવા બધા જ મેં જે છે એના મેં ખૂબ જ પ્રેક્ટિસ કરાવી છે. હવે જુઓ જી, તમે આ જોઈ અને તમને તરત લોજિક લાગી જાય, સરળ દાખલો છે. આવા 2-4 એવા પણ પૂછી લેશે કે તમે તરત જોતા વેક જ સરળતાથી કરી શકો. તો આવા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ જરૂરી છે, કારણ કે પરીક્ષાની અંદર જોઈ અને તમને તરત લાઇટ થાય, ઓહો આ પ્રશ્ન તો આવો છે. તો જુઓ, તમને શું લાગે છે, આ કઈ પેટર્ન હોય એવું લાગે છે, બરાબર છે. તમે ટ્રાય કરો એટલે તમને પ્રશ્ન જે છે એ સમજાઈ જશે. જુઓ જી, આ છે એ શું છે તો કે 5નો વર્ગ છે, 7નો વર્ગ છે, 9નો વર્ગ છે ને, કંઈક એવું. આ વચ્ચે રહ્યું જો તો એ તમને ખબર પડી જવી જોઈએ કે 15નો વર્ગ છે, તો આ જે છે 3 તેરીને 9 થાય એટલે કે 13નો વર્ગ છે ને, બરાબર. પછી આ 17, 27, 49 થાય. તો આ જોઈને એક વસ્તુ ખબર પડી કે આ જે એકી સંખ્યાઓના વર્ગ છે પ્લસ વચમાં એક સંખ્યાનો ગેપ છે, બરાબર. એટલે એકી સંખ્યાઓના વર્ગ છે, બરાબર. અહીંયા આપણે જોયું તો 5નો હતો, આ 7નો હતો અને 9નો હતો, બરાબર. પછી એણે 11નો છોડી દીધો, તો અહીંયા 17 સુધી આપણે કર્યું, તો હવે મારા ખ્યાલથી 19નો વર્ગ જે છે એ છોડવાનો રહેશે. ત્યારબાદ એનો જવાબ જે છે એ બને છે. તો તમે કોમેન્ટ કરો આ ઓપ્શનોની અંદરથી તમારા દ્રષ્ટિએ શું જવાબ લાગી રહ્યો છે. ત્યારબાદ તમને 2 કે 3 પ્રશ્ન જે છે એ આ ટાઈપના જોવા મળી રહ્યા છે અત્યારે. એ લોકો શું કરે છે કે ભાઈ આ આખે આપી અને પછી તમને કહેશે કે ભાઈ આમાંથી કઈ એવી 2 નિશાનીઓ જે છે એને હું બદલું, બરાબર છે, તો આનો રાઈટ આન્સર જે છે 67 થાય. તો આવો પ્રશ્ન જે છે એનો તો માત્ર ને માત્ર તમારે શું કરવું પડશે તો કે કેલ્ક્યુલેશન જ કરવું પડે. તમારી સ્પીડ ફાસ્ટ હશે, બરાબર. એટલે હું ઘણીવાર કહું છું ને કે પ્રેક્ટિસ જે છે એ માણસને પરફેક્ટ બનાવે છે, એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. હવે જુઓ, આને તમારે કરવા માટે શું કરવું પડે તો કે ભાઈ એને જે ઓપ્શન આપ્યા હોય, કોઈ પણ ઓપ્શન, બરાબર છે, માનો કે આ એક ઓપ્શન પેલું એવું આપ્યું હોય કે ભાઈ માઇનસ ને પ્લસને બદલો, બીજું ઓપ્શન એવું આપ્યું હોય કે ગુણાકારને ભાગાકારને બદલો, બરાબર છે. એના આધારે તમે આના આન્સર કરી શકો છો. તો જુઓ, હવે અહીંયા તો એવું છે કે ભાઈ આ આરામથી ભાગાકાર થાય છે એટલે એને આપણે બદલતા નથી, બરાબર છે. હવે 15, 55, 75 થાય એટલે આ 5ને હું એમ નામ રાખું છું, બરાબર. હવે જુઓ, આ ગુણાકારમાં છે અને આ એક બાદબાકીમાં, એને આપણે ચેન્જ કરીએ તો આને બાદબાકી કરી નાખીએ અને આને ગુણાકાર કરીએ તો કંઈક એવું કંઈ બને છે એવું જોઈએ આપણે, બરાબર છે. તો હવે આ સરવાળો છે, ઓકે, ને અહીંયા ગુણાકાર છે. 14 5 શું થશે તો કે 14 5 70, ઓકે. પછી શું છે તો કે પ્લસ, હવે જે વસ્તુ આવી એ શું આવી, અહીંયા બાદબાકી છે ને આ પ્લસની નિશાની છે, +8 કરી શકાય છે, ઓકે. પછી હવે એનામાંથી આપણે શું કરીએ તો કે આ પ્લસને આપણે લઈ લીધું, ઓકે. આ 14 5નો વહીવટ પતી ગયો, આનો વહીવટ પતી ગયો. હવે શું બાકી રહ્યું તો કે માઇનસ, બરાબર છે. તો હવે શું માઇનસ કરીશું આપણે તો કે આમાંથી 78માંથી 8 જાય, ઓકે. કંઈક આપણે મિસ્ટેક કરી રહ્યા છીએ પણ આપણે ફરીથી જોઈ લઈએ જેથી કરીને આપણને આઈડિયા આવી જશે, ઓકે. એટલે આપણે જોઈ લઈએ. જો આ શું બન્યું તો કે અહીંયા 5 આવ્યા છે ને આ શું આવ્યા 70. હવે છે -8, બરાબર છે. એટલે 70માંથી 8ને તમે બાદ કરી નાખશો તો શું વધશે તો કે 62 અને પ્લસમાં શું છે તો કે 5, ઓકે. એટલે તમારો જવાબ જે છે એ 67 બની જાય છે. તો આવા પણ 3-4 પ્રશ્નો જે છે રોજ જોવા મળી રહ્યા છે મિત્રો.
ત્યારબાદ તમને એક પ્રશ્ન આ પેટર્ન જે છે એ પણ વારંવાર રિપીટ થઈ રહી છે મિત્રો. એના અંદર એમ કહે છે કે આપેલા 4 ઓપ્શનોમાંથી 3માં સમાનતા છે, જ્યારે એક છે એ અસમાન છે, તો તમારે એમાંથી અસમાન શોધવાનું છે. તો આના માટે શું કરી શકો? આમાં પણ એવું કરી શકો, તમે કાં તો બે જે સંખ્યા છે એનો સરવાળો કરો, બરાબર, અને આ બીજી સંખ્યાને બાદ કરીને જોઈ લો, અથવા તમે શું કરી શકો કે ભાઈ એકાંતરે સંખ્યાઓના સરવાળા કરો, એવું કરી શકો. યા તો ત્રીજી રીતે એવી કરી શકો કે તમામનો સરવાળો કરીને જુઓ. એક સંખ્યા એવી હશે કે જે બધાનો સરવાળો, તો અલગ અલગ પેટર્ન જે છે તમારે ટ્રાય કરવી પડશે. હાલ અહીંયા શું લાગુ પડે છે એને પણ જોઈ લઈએ. અહીંયા પહેલાં આપણે સરવાળો કરીએ, બરાબર છે. જુઓ 4 ને 3 તો કે 7, 7 ને 7 14, 14 ને 3 તો કે 17 બને છે, બરાબર. પછી અહીંયા જોઈએ 7 ને 4 11, 11 ને 3 14, 14 ને 7 એટલે કે 21 બને છે. પછી અહીંયા જોઈએ 7 ને 4 11, 11 ને 1 12, 12 ને 5 તો કે 17. હવે કંઈ સમજાણું તમને કે આ અંકો જે છે એના સરવાળા 17 બને છે. આને પણ જોઈ લઈએ. 5 ને 5 10 અને 4 ને 3 7 એટલે કે 17. જુઓ જી કે 3 સંખ્યા એવી હતી કે જેનો સરવાળો છે એ 17 બનતો હતો, જ્યારે એક સંખ્યા છે એનો સરવાળો કેવો બનતો હતો? 21 બની રહ્યો હતો. તો આવા લોટ્સ ઓફ દાખલાઓ જે છે રોજે રોજ પૂછાઈ રહ્યા છે મિત્રો. તૈયારી આપ જે છે એને સરસ રીતે કરતા રહો. એના માટે તમને આ વિડીયો હેલ્પ થાય એવી આશા રાખું છું. ત્યારબાદ એક તમારી પાસે સમય બગાડવા માટે આવો દાખલો પૂછે છે આ લોકો. એમાં શું કરશે કે એક લાંબી સંખ્યા આપી દેશે, જો આવી મોટી. પછી શું કહે, આપેલી સંખ્યા જે છે ને એને આપણે ક્રમમાં લખીએ, એટલે કે કાં ચડતા ક્રમમાં કહેશે ને કાં ઉતરતા ક્રમમાં કહેશે. એને ચડતા કે ઉતરતા ક્રમમાં બદલો. પછી એમ કહે છે કે એને ડાબેથી જમણે લખો, એટલે કે ભાઈ જો આ 1 છે તો આપણે શરૂઆતમાં 1 લખવો પડે, પછી 2 લખવો પડશે, એના પછી 3 લખવા પડશે, 4 નથી તો પછી તમારે 5 લખવો પડશે. પછી તમને એવું કહે છે કે આવી રીતે જો લખવામાં આવે તો એ કેટલા એવા અંક છે કે જેનું સ્થાન બદલતું નથી, બરાબર છે. તો આ ટાઈપની પેટર્ન જે છે એમાં પણ તમારી પ્રેક્ટિસ માંગે. તમે ફટાફટ આને જોઈ અને લખવા માંડો. લખી અને પછી એને પ્રશ્ન પૂછો છે એ મુજબ કરવા માંડો, તો તમારો સમય બચે, સ્પીડ આવે અને તમે એનો માર્ક અચૂકથી લઈ શકો. મિત્રો, આટલા પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાઈ રહ્યા છે, જે મેં તમને મૂક્યા છે. તો આપ અચૂકથી એની પ્રેક્ટિસ કરજો અને આવી સરસ મજાની વિડીયો અને માહિતીઓ માટે આપ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોની અંદર ફરીથી.